પોરબંદરમાં કોળી સેવા સમિતિ દ્વારા સર્વજ્ઞાતિ લગ્ન મહોત્સવનું આયોજન કરાયું હતું। આ લગ્નની વિશિષ્ટતા સ્વરૂપે લગ્નના આયોજન સાથે સૌપ્રથમ વખત દાંડિયા રાસનું આયોજન પણ કરાયું હતું। કોળી સેવા સમિતિ દ્વારા સર્વજ્ઞાતિ લગ્ન મહોત્સવમાં 16 દંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા, જેમાં બપોરે 4 કલાકે ધામધૂમપૂર્વક વરરાજાનું સામૈયું કરીને જાન માંડવે લઈ આવવામાં આવી હતી। આનંદ, ઉત્સાહ અને ખુશનુમા વાતાવરણમાં વર અને કન્યાના હસ્તમેળાપ થયા હતા। હસ્તમેળાપ બાદ દરેક મંગલ ફેરા સમયે વર અને કન્યાએ એકબીજાના પ્રત્યે સપ્તવચન લીધા હતા। મંગલ ફેરા બાદ વર અને કન્યાએ કંસાર જમણ લીધું હતું। લગ્ન વિધિ માટે શાસ્ત્રી ગૌતમ યાજ્ઞિક આરંભડિયાએ સેવાઓ આપી હતી। લગ્ન વિધિ સંપન્ન થયા પછી રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં સમાજના અને લગ્નમાં પધારેલા લોકોએ ભાગ લીધો હતો, તેમજ સારું પ્રદર્શન કરનારને ઇનામ પણ વિતરણ કર્યા હતા। તો આ કાર્યક્રમ દરમિયાન ભાવસજી હોસ્પિટલના સહયોગથી રક્તદાન કેમ્પ, બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ જેવી બીમારીઓ માટે પ્રાથમિક તપાસ જેવા કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેથી લોકોએ કેમ્પનો લાભ લીધો હતો। આ પ્રસંગે તાલુકા સમસ્ત કોળી સમાજ પ્રમુખ ગીગાભાઈ ચાવડા અને તેમની ટીમ જગદીશ ચાવડા, કેશુભાઈ વાડિયા, રામભાઈ ડાકી, મહેન્દ્રભાઈ બામણિયા સાથે અનેક દિવ્યચા કોળી સમાજના પ્રમુખ મગનભાઈ બામણિયા સાથે કોર્પોરેટર હર્ષદભાઈ પ્રેમજીભાઈ બામણિયા, ભદ્રકારી ગરબી મંડળના પ્રમુખ રામજીભાઈ છગનભાઈ બામણિયા તેમજ તળપદા કોળી સમાજના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે પોરબંદર મહાનગરપાલિકાના લગ્ન નોંધણી અધિકારી પિયુષભાઈ વાજા અને વિવેકભાઈ હોદાર દ્વારા લગ્નના દિવસે નવદંપતીઓને મેરેજ સર્ટિફિકેટનું વિતરણ કર્યું હતું। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે લાખાભાઈ મોકરિયા તેમજ હિતેશ ચુનીલાલ વાજા, રવિભાઈ મકવાણા, પરેશભાઈ મકવાણા, વિજય બોરસિયા, મહેશભાઈ ભુવા, હેમંતભાઈ મોકરિયા, મનોજભાઈ મકવાણા, અરવિંદભાઈ વાળા, રમેશ લુદરિયા અને અશોકભાઈ બારોટ સહિતના લોકોએ લાંબા સમયથી જહેમત ઉઠાવી હતી। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।